મહાર તળાવનું જ્યારે આંદોલન કર્યું, આજે ગાંધીજીએ જે મીઠા માટે સત્યાગ્રહ કરેલો, એ આજના જે યુવા પેઢી છોકરાઓને, મને ને તમને લગભગ બધાને ભણાવવામાં આવ્યો જ હશે કે ભાઈ મીઠા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો, બરાબર છે. તો બાબા સાહેબે પાણી માટે, જે પશુ પક્ષી જન જનાવર બધા જ પી શકતા હતા જે તળાવની અંદર, એમાં એક શુદ્ર જાતિ, એમાં શુદ્રમાં અતિ શુદ્ર, જેને હું આજે બિલોંગ કરું છું, એસટી સમાજ, એને પાણી પીવાનો બિલકુલ અધિકાર નહોતો. ત્યારે આ ધર્મ ક્યાં હતો? અને દેવી દેવતા જો કોઈ માનતા હોય તો, હું તો બિલકુલ હાવ નાસ્તિક જ છું. મેં ધર્મ પરિવર્તન કરી લીધું છે, બરાબર છે. ભાવનગરમાં જે અમારું આજે જે ધમ વિહાર બની રહ્યું છે, ટોપ 3 સર્કલ પાસે, એમાં મેં ધમ પરિવર્તન કરી લીધું છે. પણ કહેવાનો મતલબ એટલો થાય છે કે જે ધર્મનું પૂછડું લઈને આજે ઉલ્લી ઉલ્લીને જે સાળંગપુરમાં પડતા હતા, જે મહાર તળાવમાં જ્યારે સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે કોઈ બાજુમાં નહોતું હાલ્યું. અને ઘણા કલાકારોના તો એવા પણ મેં જોયા છે કે ભાઈ વિડીયો બધા બનાવતા હતા, કોઈ પિક્ચર આવતા હતા, એમાં કોઈ એવું એ લોકો એવું ડિસાઈડ કરે કે ભાઈ આ હિરોઈન હીરો કેવા કપડાં પહેરે એમ. તો મણિપુરની ઘટના જે છે એ કોઈને દેખાણી નહીં, એમાં તમારો ધર્મ ભ્રષ્ટ નથી થતો. તો કહેવાનું મારું એટલું થાય છે, વધારે ટાઈમ નહીં લઉં, પણ જે ધર્મનું પૂછડું લઈને હાલી નીકળ્યા છે ને, એને મારે એટલું જ કહેવું છે કે તમે 1947 આઝાદી પહેલા 41-42 ના સ્ટેટમેન્ટ આપો કે તમે કોણ હતા. બસ આટલી વાત ને કહીને મારે વાતને વિરામ આપું છું. જય ખૂબ ભીમ, ખૂબ નમો આભાર.